નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 3, એમનું છે રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ। તમારા તણાવને કાબૂમાં રાખો અથવા તો તમારા તણાવનું સંચાલન કરો, સંચાલિત કરો કે જેથી કરીને તમારો તણાવ છે એ તમારા માઇન્ડ ઉપર છે હાવી ન થઈ જાય અને તમારું મગજ છે એ પ્રવૃત્તિઓ કરતું બંધ થઈ જાય। પહેલા તમારા તણાવને છે તમારે કંટ્રોલમાં લાવવાનો છે। આમના માટેના બે પેરેગ્રાફ છે આપણે આગલા લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ મિત્રો, જેમની અંદર આપણે જોયું હતું કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર, આ ત્રણેય વસ્તુ છે એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે, એકબીજા સાથે અંદરો અંદર સંકળાયેલું છે અને હંમેશા એકબીજા સાથે મળીને જ કાર્ય કરે છે। ત્યાર પછી આપણે જોયું કે આપણા મગજની અંદર છે તણાવ છે કે નહીં એ જોવા માટેની આપણને કુલ 6 એક્ટિવિટીઝ આપેલી હતી, એવી 6 પ્રવૃત્તિ કે જેમનાથી તમને ખબર પડે કે તમારા મગજની અંદર સ્ટ્રેસ છે કે નહીં। અને તેમના માટે હતું કે સૌપ્રથમ તમે જો પ્રથમ જે વસ્તુઓ કરતા હતા, ઝડપથી કામ કરતા હતા, તે જ કામ કરવામાં અત્યારે હાલના સમયમાં તમને વધારે વાર લાગે છે। ઉપરાંત બીજી પ્રવૃત્તિ હતી કે કોઈ પણ વસ્તુ હોય તેમના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી। ત્યાર પછી તમે ઘણા બધા વિચારો કરી શકવા માટે સક્ષમ હોવા છતાં પણ અમુક એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કોઈ તર્કબદ્ધ છે વિચાર તમે આપી શકતા નથી, કોઈ ફાઇનલ ડિસિઝન છે એ આપણે લઈ શકતા નથી। આવી બધી વસ્તુઓ ક્યારે બને છે તો જ્યારે આપણા મગજની અંદર સ્ટ્રેસ, તણાવનો એન્ટ્રી થઈ ગયેલી હોય, ટૂંકમાં માણસ કોઈ પણ રીતે છે તણાવની અંદર હોય ત્યારે છે કોઈ પણ ફાઇનલ રીઝન અથવા તો કોઈ પણ ફાઇનલ ડિસિઝન પર પહોંચી શકતો નથી અને તેમને જે કાર્ય કરવાની ક્ષમતા હોય તે ઘટી જાય છે। આવો આપણે પ્રથમ બે પેરેગ્રાફની અંદર જોયું મિત્રો। હવે આજનો પેરેગ્રાફ નંબર 3, એમની શરૂઆત થાય છે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન, ત્યાંથી શરૂઆત થાય છે અને પૂર્ણ થાય છે ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, ત્યાં છે પૂર્ણ થાય છે। આપ પોતપોતાની નોટબુક જે પાઠ્યપુસ્તક છે તેમની અંદર ટિક માર્ક્સ કરી લેશો। પેરેગ્રાફ નંબર 3 જોઈએ આપણે, તેમની અંદર છે મિત્રો basically the day hasn't even started by you are already in a teach. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. ત્યાં છે એ પેરેગ્રાફ પૂર્ણ થાય છે। જોઈ લઈએ આપણને સૌપ્રથમ ના આવડતા હોય તેવા સ્પેલિંગ। સૌપ્રથમ છે મિત્રો બેઝિકલી, અથવા તો મૂળભૂત રીતે the day hasn't even એટલે પણ, even પણ, start એટલે કે શરૂ થવું, you are already in a teach એટલે ઉત્તેજિત, what is happening, happen यानी बनવું, થવું, is that your mind यानी कि मगज, is racing ahead यानी कि આગળ, of your and anticipating એટલે કે અપેક્ષા, anticipating
અપેક્ષા. You and how tired. Tired એટલે કે થાકી જવું, થકાન. Tired, થકાન. And stress. Stress એટલે તણાવ. You will feel. Feel यानी અનુભવવું. Once you have completed એટલે પૂર્ણ કરવું, all the task यानी કામ. ahead એટલે આગળ આપણે આવી ગયેલું છે મિત્રો. These frantic thoughts. frantic એટલે કે બેબાકળા. અથવા તો ઉન્મત્ત, જેનો અર્થ ગાંડા જેવો એવો પણ થઈ શકે. ઉન્મત્ત અથવા તો બેબાકળું. થોટ્સ એટલે કે વિચારો. સ્ટાર્ટ weakening. weakening એટલે નબળાઈ. weakening नबळाई. योर एनर्जी. एनर्जी यानी कि ऊर्जा. एंड एज अ रिजल्ट. रिजल्ट એટલે કે પરિણામે. You are entering પ્રવેશવું. into a busy day. busy यानी व्यस्त. busy day with only એટલે માત્ર, ફક્ત. half એટલે કે અડધું. of your normal energy. normal એટલે કે સામાન્ય. આટલા સ્પેલિંગ છે મિત્રો. બેઝિકલી સામાન્ય રીતે, મૂળભૂત રીતે, ઇવન પણ, ઇજ ઉત્તેજિત, હેપન બનવું, થવું, અહેડ આગળ, એન્ટિસિપેટિંગ અપેક્ષા, ટાયર્ડ થકાન, ફીલ અનુભવવું, ટાસ્ક કામ, ફ્રેન્ટિક બેબાકળો થતો, ઉન્મત્ત થોટ્સ વિચારો, વીકનિંગ નબળાઈ, એનર્જી ઉર્જા, રિઝલ્ટ પરિણામ, એન્ટરિંગ એટલે પ્રવેશવું, બિઝી વ્યસ્ત, હાફ અડધું અને નોર્મલ એટલે સામાન્ય. જોઈ લે હવે એમનું ટ્રાન્સલેશન. જેમને દસે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીજ. ખરેખર સામાન્ય રીતે છે દિવસની હજુ શરૂઆત પણ ન થઈ હોય છતાં પણ તમે એટલા બધા ઉત્તેજિત હોવ છો, પહેલેથી જ એટલા બધા ઉત્તેજિત હોવ છો કે what is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. ખરેખર દિવસની શરૂઆત ન થઈ હોય એ પહેલા જ તમને તમારા મગજની અંદર એવા વિચારો આવવાના શરૂ થઈ જાય છે કે આજના દિવસમાં એટલા બધા કામ છે કે આખો દિવસ પૂર્ણ થતા સુધીમાં હું સાવ થાકી જઈશ. એન્ડ સ્ટ્રેસ્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ તમે કેટલી થકાન અનુભવશો અને કેટલો તણાવ અનુભવશો once you have complete all the tasks ahead. દરેક કામ છે પૂર્ણ કરતા પહેલા તમે કેટલો બધો થાક અનુભવશો. These frantic thoughts એટલે કે આવા જે ઉન્મત્ત અથવા તો બેબાકળા જે વિચારો છે તે સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી જે ઉર્જા છે તેમને છે નબળી પાડવાનું શરૂ કરે છે. એન્ડ અ રિઝલ્ટ અને તેમના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે અને તમારા વ્યસ્ત દિવસની અંદર તમે પ્રવેશ્યો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે સામાન્ય ઉર્જા છે તેમનાથી અડધી ઉર્જા સાથે તમે આ વ્યસ્ત દિવસની અંદર પ્રવેશ કરો છો. ટૂંકમાં સ્ટ્રેસ તણાવ છે એમના ગેરફાયદો કયો
તો કે હજી દિવસની શરૂઆત ન થઈ હોય એ પહેલા જ માણસો છે એવું વિચારે છે કે આજના દિવસની અંદર આટલા બધા કામ છે જેમનાથી મને ખૂબ જ તણાવ થશે અને તેમનાથી હું ખૂબ જ થાકી જઈશ, અને ખરેખર એવું જ બને છે, કારણ કે એમનો દિવસની શરૂઆતની અંદર જ એવું વિચારી લીધું હોય છે કે આજના દિવસની અંદર આટલા બધા કામ હોવાને કારણે આ કામ ક્યારે પૂર્ણ થશે અને પૂર્ણ થયા બાદ મને એમનો કેટલો થાક લાગશે. આવો વિચાર કરવાથી ફક્ત તમે જે દિવસની અંદર પ્રવેશ કરો છો, તમારો જે વ્યસ્ત દિવસ છે તેમની અંદર તમે તમારી જે સામાન્ય ઉર્જા એટલે કે તમે જેટલું કામ કરી શકતા હો એમનાથી અડધું કામ છે એ દિવસની અંદર કરી શકો છો, ફક્ત આવા વિચારોને કારણે. આવું છે આ પેરેગ્રાફની અંદર આપણને કહેવામાં આવ્યું છે. મિત્રો જોઈ લઈએ સૌપ્રથમ એમની નીચે આપેલા બંને પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1. What brings stress? What brings stress in the beginning of the day? In the beginning of the day. What brings stress in the beginning of the day? કઈ વસ્તુ એવી છે જે દિવસના શરૂઆતની અંદર સ્ટ્રેસ તણાવ છે લાવે છે? તો આપણે પેરેગ્રાફની અંદર જોયું મિત્રો કે દિવસના શરૂઆતની અંદર દિવસની ખરેખર શરૂઆત ન થઈ હોય એ પહેલા માણસો છે એમના વિશે ચિંતિત હોય છે કે હું આટલું કામ કરીશ ત્યાં સુધીમાં કેટલી થકાન અનુભવીશ, અને આ અન્ય વિશેની ચિંતા છે એ જ છે આખા દિવસનો થાક લાવે છે. આવો આપણે પેરેગ્રાફની અંદરથી થોડો પ્રશ્નનો જવાબ આપણે મોઢે લખીશું. મિત્રો સૌપ્રથમ શરૂઆત કરી. વરિંગ અબાઉટ હાઉ. વરિંગ એટલે કે ચિંતિત, ચિંતા. વરિંગ અબાઉટ, અબાઉટ એટલે ના વિશે. હાઉ યુ વિલ વર્ક. હાઉ યુ will work. તમે કઈ રીતે કાર્ય કરશો તેમના વિશેની ચિંતા. throughout the day in the beginning brings stress in the પ્રશ્નમાંથી લખીશું beginning brings stress in the beginning of the day. beginning of the day. આ રીતે જવાબ આવશે. મિત્રો પેરેગ્રાફને આધારે જ આપણે લખ્યું છે કે વરિંગ અબાઉટ હાઉ યુ વિલ વર્ક. તમે કઈ રીતે કામ કરશો તેમના વિશેની ચિંતા. વરિંગ અબાઉટ એટલે ચિંતા, અબાઉટ ના વિશે. હાઉ યુ વિલ વર્ક તમે કઈ રીતે કાર્ય કરશો. થ્રુ આઉટ ધ ડે આખા દિવસ દરમિયાન. ઇન ધ બિગિનિંગ બ્રિંગ્સ સ્ટ્રેસ. ઇન ધ બિગિનિંગ ઓફ ધ ડે. પ્રશ્નના જવાબ અહીંયા સુધી તમારે લખવાનો છે મિત્રો. ત્યાર પછી પ્રશ્નમાંથી તમને મળી રહેશે બ્રિંગ્સ સ્ટ્રેસ in the beginning of the day. એકદમ સરળ છે. worrying about how you will work throughout the day એટલે કે આખા દિવસ દરમિયાન તમે કઈ રીતે કાર્ય કરશો તેમના વિશેની ચિંતા. એ જ છે આખા દિવસનો સ્ટ્રેસ છે લાવે છે, દિવસનો છે તણાવ લાવે છે. ક્વેશ્ચન નંબર 2. પેરેગ્રાફની અંદર કે તમને બેઠું મળશે નહીં મિત્રો, પરંતુ તમારે આટલું છે એ યાદ રાખવાનું રહેશે. સેકન્ડ ક્વેશ્ચન છે what is the effect? What is the effect of such thinking? Of such thinking. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. What is the effect? તેમની અસર શું થશે? Of such thinking એટલે જે પેરેગ્રાફની અંદર જે વસ્તુ આપી છે કે દિવસની શરૂઆત ન થઈ હોવા છતાં માણસો એટલા ચિંતામાં હોય છે કે આખા દિવસની અંદર આટલું કામ હોવાથી હું આટલો થાકી જઈશ.
આ જે વસ્તુ છે એ વિચારવાથી એમની અસર શું થશે, તો એ પણ આપણે પેરેગ્રાફની અંદર જોયું કે આ જે આવું વિચારવાથી છે આપણી ઉર્જા છે એ અડધી થઈ જાય છે, આપણી ઉર્જા છે એમને નબળી પાડી દે છે. તો આપણે લખીએ પ્રશ્નમાંથી સૌપ્રથમ such thinking weakness our energy, અથવા આમ લખો તો પણ the effect of such thinking is, એ રીતે લખો તો પણ વાંધો નહીં. such thinking weakness, weak એટલે કે નબળું પાડી દેવું, weakens our energy. આ રીતે જવાબ આવશે ટૂંકો ને ટચ. સચ થિંકિંગ વીકનેસ અવર એનર્જી, આપણી ઉર્જાને છે નબળી પાડે છે. અથવા આ રીતે લખો પણ તો પણ વાંધો નહીં. ધ ઇફેક્ટ ઓફ સચ થિંકિંગ ઇઝ વીકેન્સ અવર એનર્જી, કે આપણી ઉર્જાને નબળી પાડે છે. ડાયરેક્ટ જવાબ લખો તો પણ ચાલશે. મિત્રો બંને પ્રશ્નો છે એકદમ સરળ છે, તમે જાતે તૈયાર કરી શકો તેવા છે. જોઈએ હવે પેરેગ્રાફ નંબર 4. તો ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે સામાન્ય રીતે છે માણસો પહેલેથી સ્ટ્રેસ છે પોતાના મગજની અંદર ભરી રાખે છે, કારણ કે હજુ કાર્ય કર્યું ન હોવા છતાં પણ એમને એમ થાય કે આ કાર્ય કરવાથી એટલું થકાન અનુભવાય છે, અને તેમનાથી ઓલરેડી તેમના મનની અંદર સ્ટ્રેસ છે પ્રવેશી જાય છે, અને તેમનાથી એમની કામ કરવાની શક્તિ છે એ અડધી થઈ જાય છે. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 4, જેમની શરૂઆત થાય છે in order to have the maximum, ત્યાંથી શરૂઆત થાય છે અને પૂર્ણ થાય છે mentally and emotionally as a consequence, ત્યાં છે પૂર્ણ થાય છે. આપ સૌ પોતાના પાઠ્યપુસ્તકની અંદર છે એમની ટીક માર્ક કરી લેશો. જોઈએ પેરેગ્રાફ નંબર 4, જેમની અંદર છે મિત્રો in order to have the maximum energy available at the start of the busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. You will notice how your body start relaxing and the thoughts of no expectations. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequence. ત્યાં છે પેરેગ્રાફ પૂર્ણ થાય છે. મિત્રો જોઈ લઈએ એમના સ્પેલિંગ. સૌપ્રથમ છે in order to have the maximum, maximum એટલે કે મહત્તમ, વધારેમાં વધારે, maximum મહત્તમ અથવા તો વધારેમાં વધારે. એનર્જી એટલે કે ઉર્જા. અવેલેબલ, અવેલેબલ એટલે કે ઉપલબ્ધ, અવેલેબલ ઉપલબ્ધ. at the start of busy day, busy यानी व्यस्त. अगाउ આપણે એમ કહેલું છે use I have no expectations, expectations અપેક્ષાઓ. and I will deal with whatever, whatever એટલે જે તે, જે તે happens when it happens, when એટલે જ્યારે, happen એટલે બનવું, as a form of mantra, મંત્રા એટલે કે મંત્ર. you will notice, notice એટલે ધ્યાનમાં લેવું, how your body, your એટલે તમારી બોડી યાની શરીર, starts એટલે કે શરૂ થવું, relaxing, relaxing, relaxing એટલે હળવું, at the thought, thought यानी विचार, of expectations. This relaxation tells એટલે કહેવું you that you have just stopped, stop यानी બંધ કરવું, yourself પોતાની જાત, from wasting, waste એટલે કે
વેડફાટ, વેસ્ટિંગ, વેડફવું અથવા તો દુરુપયોગ કરવો, દુરુપયોગ કરવો. વેલ્યુએબલ, વેલ્યુએબલ એટલે કે મૂલ્યવાન, મૂલ્યવાન. એનર્જી, ઉર્જા. યુ વિલ ફીલ, ફીલ એટલે અનુભવ. કામ, કામર એટલે કે શાંતિ, વધારે શાંતિ. કામ એટલે શાંતિ, કામર આ એમનું કમ્પેરેટિવ નું રૂપ છે અને સુપરલેટિવ નું કામેસ્ટ એટલે સૌથી વધારે શાંતિ, એકદમ શાંતિ. કામર. મેન્ટલી, મેન્ટલી એટલે કે માનસિક. એન્ડ ઇમોશનલી, ઇમોશનલી કે ભાવાત્મક, ભાવાત્મક. એઝ એ કન્સિક્યુએન્સ, કન્સિક્યુએન્સ, કન્સિક્યુએન્સ એટલે પરિણામે. આટલો પેરેગ્રાફ છે મિત્રો. સ્પેલિંગ જોયા આપણે. મેક્સિમમ મહત્તમ, અવેલેબલ ઉપલબ્ધ, એક્સપેક્ટેશન્સ અપેક્ષાઓ, વોટએવર જે તે, મંત્ર તો કે મંત્ર, રિલેક્સિંગ હળવું, રેસ્ટિંગ વેડફવું, વેલ્યુએબલ મૂલ્યવાન, કામર વધારે શાંતિ, મેન્ટલી માનસિક, ઇમોશનલી ભાવાત્મક, કન્સિક્યુએન્સ એટલે કે પરિણામે. જોઈ લેવું એમનું ટ્રાન્સલેશન જેમની અંદર છે in order to have the maximum energy available at the start of busy day. તમારો જે વ્યસ્ત દિવસ છે તેમની અંદર તમારી મહત્તમ ઉર્જા છે ઈ હોય છે, મહત્તમ ઉર્જા હોય છે. તેમનાથી યુઝ I have no expectation and I will deal with whatever happen when it happens. તેમની અંદર છે એઝ અ ફોર્મ ઓફ મંત્ર. તેમની અંદર તમારે એક મંત્રનો ઉપયોગ કરવાનો છે અને એ મંત્ર છે કે હવે મને વધારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટએવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જ્યારે એ વસ્તુ કે બનાવ બનશે ત્યારે એ બનાવની રીતે હું તેમને સાથે ડીલ કરી લઈશ, ટૂંકમાં એ બનાવને નિપટી લઈશ. આવો છે તમારે મંત્ર તમારા જીવનની અંદર દિવસની શરૂઆતની અંદર છે યાદ કરી લેવાનું છે કે હવે પછી મને કોઈ પણ વધારે અપેક્ષાઓ નથી અને જ્યારે પણ એ કામ અથવા તો કોઈ પણ જે બનાવ છે મારી સામે હાજર થશે ત્યારે જેવો બનાવ તે રીતે હું તેમને પહોંચી વળીશ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી starts relaxing at the thought of no expectation. મને હવે કોઈ અપેક્ષા નથી. આવા મંત્રથી હવે તમારી બોડી, શરીર છે કેટલું હળવું ફૂલ થઈ જશે એ તમે અનુભવશો. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ હળવા ફૂલ બન્યા પછી તમને એવું લાગશે કે તમે તમારી કેટલી મૂલ્યવાન જે એનર્જી ઉર્જા છે એ વેડફતા બચ્યા છો, ટૂંકમાં વેડફવાનું બંધ કર્યું છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. અને એમના પરિણામે તમે છે કેટલી ભાવાત્મક અને શારીરિક માનસિક, મેન્ટલી એટલે માનસિક અને ઇમોશનલી ભાવાત્મક છે શાંતિ અનુભવો છો. શાના પરિણામે? તો આ મંત્રને પરિણામે કે હવે મને કોઈ વધારે અપેક્ષાઓ નથી અને જે ઘટના કે બનાવ બનશે તે સમયે હું તેને પહોંચી વળીશ. આવી જે મંત્રનો ઉપયોગ તમે કરો એ પછી તમે ખૂબ હળવા ફૂલ થઈ જશો અને તેમનાથી તમારી ઉર્જા છે બગડતી બંધ થઈ જશે. આટલો છે પેરેગ્રાફ. જોઈ લઈએ મિત્રો એની નીચે આપેલા આપણને બે પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 1. ફર્સ્ટ ક્વેશ્ચન છે what does provide you maximum energy? Maximum energy. What does provide? Provide એની પૂરું પાડવું. એવી કઈ વસ્તુ છે જે તમને મહત્તમ ઉર્જા પૂર્ણ પાડે છે? તો તમારે
લખવાનું છે મિત્રો કે એવી કઈ વસ્તુ છે તમને પેરેગ્રાફ ની અંદર આપેલું છે કે એવો મંત્ર જે દિવસની શરૂઆતની અંદર મગજની અંદર એવું વિચારવાનું કે મારે કોઈ અપેક્ષા નથી કે જ્યારે કોઈ બનાવ કે ઘટના બનશે ત્યારે જે તે રીતે હું તેને પહોંચી વળીશ. આ જે મંત્ર છે એ તમને મેક્સિમમ એનર્જી મહત્તમ ઉર્જા પૂર્ણ પાડે છે. તો લખીએ આપણે પેરેગ્રાફના અંદર આધારે ફોર મેક્સિમમ એનર્જી એટલે કે વધારેમાં વધારે ઉર્જા મેળવવા માટે for maximum energy one should પેરેગ્રાફ ની અંદર આપેલું છે મિત્રો one should follow the mantra દરેકે છે આ મંત્રને અનુસરવું જોઈએ. I will deal with whatever happens when it happens. આ રીતે જવાબ આવશે. ફોર મેક્સિમમ એનર્જી મહત્તમ ઉર્જા મેળવવા માટે વન શુડ ફોલો ધ મંત્ર. વન શુડ એટલે કે દરેકને કોઈ પણ એક વ્યક્તિને ફોલો ધ મંત્ર આ મંત્રને અનુસરવું જોઈએ. આઈ વિલ ડીલ વિથ whatever happens when it happens. હું કોઈ પણ વસ્તુ જે તે બનાવ બનશે તેમને જે તે સમયે તેમની સાથે ડીલ કરી લઈશ. ટૂંકમાં આ છે બેઠે બેઠો પ્રશ્નનો જવાબ તમને પેરેગ્રાફની અંદર મળી જશે મિત્રો. ક્વેશ્ચન નંબર 2. What feelings does this mantra give? What feeling does this mantra gives? આ મંત્ર છે ઈ બોલ્યા પછી મનની અંદર વિચાર્યા પછી કેવી ફીલિંગ કેવો અનુભવ તમને થશે. તો એ પણ આપણે પેરેગ્રાફની અંદર જોયું કે આ છે મંત્ર આપણા મગજની અંદર વિચાર્યા પછી આપણે આપણા બોડીને એકદમ રિલેક્સ ફીલ કરશું. ટૂંકમાં આપણું શરીર છે હળવું ફૂલ થઈ જશે. લખીએ આપણે પેરેગ્રાફને આધારે as a result of the mantra following નીચેના મંત્રના પરિણામે following one will feel શરીર હળવું ફૂલ થાય તેમના લીધે છે માનસિક અને ભાવાત્મક calmer mentally and emotionally. મનની અંદર મંત્ર વિચાર્યા પછી મિત્રો આપણું મગજ શરીર છે એકદમ હળવું ફૂલ થઈ જાય છે અને તેમનાથી આપણને એકદમ ભાવાત્મક અને માનસિક શાંતિ મળે છે. As a result of the mantra following one will feel calmer mentally and emotionally. બંને પ્રશ્નોના જવાબ એકદમ સરળ છે. ફરીથી જોઈ લઈએ એકદમ. What does provide you maximum energy? તમને સૌથી વધારે એનર્જી વધારેમાં વધારે એનર્જી શામાંથી મળે છે? For maximum energy વધારે એનર્જી મેળવવા માટે one should follow the mantra. દરેકે છે આ મંત્રને અનુસરવું જોઈએ. I will deal with whatever happens when it happens. હું છે કોઈ પણ બનાવ કે ઘટના બનતી વખતે જે તે સમયે જે તે ડીલ કરી લઈશ. What feeling does this mantra give? કેવો આ જે મંત્ર છે એ કેવા પ્રકારની ફીલિંગ અનુભવ કરાવે છે? As a result of a mantra following એટલે following એટલે નીચેનો, આ ફોલો એટલે અનુસરવું અને ફોલોઈંગ એટલે નીચેનો. નીચેના મંત્રના પરિણામે one will feel calmer mentally and
ઇમોશનલી વન વિલ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ કેવું અનુભવી શકે છે, મેન્ટલી માનસિક રીતે અને ઇમોશનલી ભાવાત્મક રીતે શાંતિ અનુભવી શકે છે. બંને પેરેગ્રાફ છે એકદમ સરળ છે મિત્રો અને પ્રશ્નો પણ સરળ છે. હવે તમે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે નોંધી લેશો. આગળના લેક્ચરની અંદર આગળના 2 પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.